જોઈ લો દર્શક મિત્રો, ઊંટને જો તમે આવી રીતે દૂધ પીવડાવવા માટે જતા હોય તો હવે સાહેબ તમે સાવધાન થઈ જજો. તમારા કાનના પડદા ખોલી અને એકવાર આ 2 મિનિટનો વિડીયો તમે ચોક્કસપણે જોઈ લેજો. કેમ કે આ જે મહિલા જોડે થયું આવું સાહેબ તમારા જોડે ન થાય, તમારા દીકરા દીકરીઓ જોડે ન થાય, ભાઈ તમારી પર્સનલ તમારી જોડે ન થાય ને એની માટે તમે આ વિડીયો જોજો. આ બેન હારે જે થયું ભાઈ આવું તો ખરેખર કુદરત કોઈના જોડે ન કરે. અને મિત્રો આ બેનને ક્યાં આવું કરવાની જરૂર હતું? એ ઊંટને ક્યાં આવી રીતે દૂધ પીવડાવવાની જરૂર હતી? આ બેનને એમ લાગતું હતું કે અમે ઊંટને દૂધ પીવડાવીશું, પણ ઊંટે જે બટકું ભરીને કર્યું ને ખરેખર મિત્રો તમારા હોશ ઉડી જશે અને તમે તમારી જિંદગીની અંદર કોઈ દી આવો વિડીયો તો નહીં જોયો હોય. ચાલો દર્શક મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કરી નાખું કે ઘણા બધા છે ને આપણા વિડીયો મિત્રો લાખોમાં જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું એ વારે ઘડીએ ભૂલી જાય. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે આ ચેનલ ઉપર તમને આવા અનેકો વિડીયો હશે એ સાહેબ તમને મળતા રહેશે. ખાસ કરી આ ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો દર્શક મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ બેનનો વિડીયો વાયરલ થયો. હવે ખબર નહીં મિત્રો કે આ કેવી પ્રથા હશે કે જ્યાં એક બેન હતા એ બેન ઊંટને દૂધ પાવી રહ્યા હતા. મને એવું લાગી રહ્યું છે કે કઈક મેળો બીજો હશે ભાઈ, અને એની કોઈ આપણે પુષ્ટિ નથી કરતા કે આ શું હશે ભાઈ. પણ ખબર નહીં કે આ બેનને એવો હું હવા ચડ્યો કે આ બેનને ભાઈ જે ઊંટ આવે ને એ ઊંટને દૂધ પાવી નાખ્યું અને પોતાના મિત્રો જે ધાઈ આવે ધાઈથી દૂધ પાવ્યું. અને ત્યારબાદ જ્યાં ઊંટે કર્યું ભાઈ, મને તો હજી પણ એ દુઃખ થાય ભાઈ કે આવી રીતે ન કરવાનું હોય. જો મિત્રો આપણે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી. હવે બેન જો આવી રીતે કરે ને, માની લો કે જાનવર છે ને ભાઈ કઈક ઋષિ બને ગમે કરી નાખે, કઈક જો બટકું બટકું ભરી નાખે તો તમે વિચારો કેટલી મોટી દુર્ઘટના ઘટી જાય. એટલે તમામ લોકોને વિડીયોના માધ્યમથી અપીલ કરો કે સાહેબ ક્યાંક તમે સાવધાન રહેજો. આવી રીતે ન કરતા, જાનવરનો કોઈ દિવસ ભરોસો ન થાય, ગમે ત્યારે શું કરી નાખે કોઈને ખબર ન હોય ભાઈ. એની ઉપર ભરોસો ન થાય કેમ કે જાનવર કહેવાય કે ગમે ત્યારે ગમે તે કરી નાખે ભાઈ. એટલે ખાસ સાવધાની રાખવી. અને બેન જોડે કાંઈ થયું નથી પણ આવું ભવિષ્યમાં કોઈ જોડે ન થાય. અને આ વિડીયો એટલા માટે બનાવ્યો કે તમે લોકો આવું ન કરતા ભાઈ, સાવધાન થઈ જજો. એની માટે ખાસ કરીને આ વિડીયો બનાવ્યો. તમે જાગૃત થઈ જાઓ, તમે સાવધાન થઈ જાઓ, એની માટે ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.